या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજામાં ને? આપણે વિષય ગણિતની અંદર પાઠ 9 કેટલા વખત આપણે શીખી ગયા. તેની અંદર આપણે ઘડિયાળની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પણ શીખી ગયા. તો આપણને ઘડિયાળ પણ આવડી ગયા હશે. પણ આજે આપણે ઘડિયાળ બોલવાના નથી. આજે આપણે એના પછીનો પ્રકરણ છે પાઠ 10 કે ભાતની રમત, એટલે કે પેટર્નની રમત આપણે શીખવાની છે. તો ચાલો બાળકો આપણે જોઈએ. આપણી આજુબાજુની ભાત એટલે કે પેટર્ન. રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્નો જોઈએ છીએ. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ છીએ, જો આ જુઓ બાળકો, આ શું છે? વાળનો તાર. આ તાર છે ને, જો તારમાં પણ કેટલી પેટર્ન છે. જો અહીંયા જે આ છે ને તારની અંદર, એ અલગ અલગ છે જુઓ, ને આ પણ અલગ છે ને. આ એક પ્રકારની, પહેલાં આ રીતની ગાંઠ છે, પછી આવો તાર છે, પછી આવું છે, પછી છે ને આને શું કહેવાય? ભાત, ડિઝાઇન એટલે પેટર્ન. પછી અહીંયા બારીની જાળી, જુઓ આ બારીની જાળી છે ને, આ રીતના ફૂલ ટાઈપની છે. આ મોટા છે, આ બાજુ પછી નાના આવે, આ મોટા આવે છે ને, એવી રીતે એક પ્રકારની ભાત છે. પછી આ સાપ જુઓ, સાપમાં પણ કેવી પેટર્ન આપેલી છે. અંદર જે ચોરસ છે ને ખાના, જુઓ બાળક, એ બધા એક સરખા જ છે. તો આને શું કહેવાય? ભાત એટલે કે ડિઝાઇન. શું કહેવાય? ડિઝાઇન. આપણે એવી બીજી કેટલીક ડિઝાઇનના ચિત્રો પણ હું તમને મૂકીશ. તે સિવાય બાળકો જુઓ, અહીંયા આ સાડી આપેલી છે એની અંદર આવી રીતે આ ફૂલ છે ને, આ શું કહેવાય? ડિઝાઇન. પછી આને પણ આપણે ડિઝાઇન કહી શકીએ. પછી આ પણ જો આ ડિઝાઇન કહેવાય. પછી આ ઉપર જો આ રીતની નાના પ્રકારની ભાત છે ને. પછી અહીંયા ટપકું, પછી આ કઈ રીતનું છે? જો લંબગોળ જેવું છે, પાછું ટપકું છે, પછી આવું છે, પાછું ટપકું, પછી આ રીતનું છે, પછી આ રીતનું છે ને. આ નાની એવી રીતે અલગ અલગ પ્રકારની ભાત આપણને જોવા મળે. તમારા ઘરના બારણામાં પણ જોવા મળશે. પછી ઘરમાં જે જારી હોય એમાં જોવા મળે. પછી આવી રીતે કાપડમાં, જેમ કે કાપડા શાલ હોય, મમ્મીની સાડી હોય, એનો પાલો હોય, એમાં આવી ડિઝાઇનો આપણને જોવા મળે. પછી દુપટ્ટાઓ હોય, તેની અંદર પણ બાળકો જોવા મળે. જુઓ અહીંયા દુપટ્ટો છે ને, આ રીતની છે. અહીંયા ફૂલ છે, કેરી છે, ફૂલ છે, એ રીતની છે ને. તો આ બધી પેટર્ન કહેવાય. બાળકો આને શું કહેવાય? પેટર્ન એટલે કે ભાત. તમે અલગ અલગ જગ્યા આવી જોતા હશો. તમારા ઘરની અંદર ભોંય તોડી હોય ને, લાદી, ત્યાં પણ આવી પેટર્નો તમને જોવા મળતી હોય. પછી બારી બારણામાં, જારીમાં, પછી તમારા અહીંયા એવી કોઈ શેતરંગીઓ હોય, પછી જે આપણે ગાદલા ઉપર જે ચાદરો પાથરીએ છીએ તેના અંદર પણ ઘણીવાર આવી ભાત જોવા મળતી હોય છે. પછી ડ્રેસમાં જોવા મળે છે. પછી આ જો સાડીમાં કેટલી બધી પ્રકારની ડિઝાઇનો છે ને બાળકો. તો આ બધાને શું કહેવાય? ભાત કહેવાય. પછી જો ઉપર આ રીતે પાલોમાં પણ છે, મોટી છે ને, આને શું કહેવાય? ભાત. હવે તમે ભાત એટલે શું એ તમને ખબર પડી ગઈ હશે. તો અહીંયા લખેલું છે કે તમારી આજુબાજુ જુઓ અને 3 વસ્તુઓના નામ લખો કે જેમાં તમને પેટર્ન જોવા મળતી હોય. જેમાં આપણને પેટર્ન જોવા મળતી હોય એવી 3 વસ્તુના નામ બાળકો આપણે લખવાના છે. તો શેની અંદર જોવા મળે છે? તો આપણે તો ઘણી બધી પેટર્નો એવી રીતે આપણને જોવા મળતી હોય છે. જેમ કે સાડીમાં જોવા મળે, બારી બારણામાં જોવા મળે. જો અહીંયા પુસ્તકની અંદર બી બાળકો આવી રીતે પેટર્ન આપેલી છે ને, એને શું કહેવાય? ભાત એટલે કે પેટર્ન. પછી ચાદરમાં જોવા મળે, પડદામાં જોવા મળે, ટાઇલ્સની અંદર જોવા મળે, એમ અલગ અલગ પ્રકારે જોવા મળે છે. તો અહીંયા આપણે સાડીમાં લખી શકીએ, પછી બારી બારણા લખી શકીએ, પછી ચાદર લખી શકીએ. એમ અલગ અલગ પ્રકારે આપણને જોવા મળે. તમે તમારી રીતે પણ બીજા નામ પણ લખી શકો છો જ્યાં તમે આ પ્રકારની પેટર્ન જોઈ હોય. તમારી આસપાસ જોવા મળતી હોય તેવી પેટર્ન તમારે દોરવાની
છે. તો તમારી આજુબાજુ એવી કેવી પેટર્નો તમને જોવા મળે છે તે તમારે નોટબુકની અંદર દોરવાની છે. પછી બાજુના પાના પર જોઈએ તો અહીંયા કોણ આપેલું છે? આ પલ્લવી છે. જુઓ બાળકો, કેવી સરસ હસતી રમતી છે ને પલ્લવી, તમારા જેવી જ. પલ્લવી શું કહે છે જોઈએ? નમસ્તે, હું પલ્લવી છું. હું જયપુરમાં રહું છું. મારું શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડાં માટે જાણીતું છે. મારી માતાએ કેટલીક બ્લોક પ્રિન્ટની ભાત, જુઓ, જો એની માતાએ બનાવેલી બ્લોક, એની માતાએ કરેલ છે ને એવી બ્લોક પ્રિન્ટની ભાત છે. તે લગભગ લાકડાની હોય છે અને કપડા ઉપર એને રંગેલી હોય છે. જુઓ આ જો કઈ રીતની પેટર્ન છે. આ છે ને આ એનું વિરુદ્ધ દિશામાં છે. આ નીચેની તરફ આવે છે, પછી આ ઉપરની તરફ, પાછું નીચેની તરફ, ઉપરની તરફ છે ને. તો આ બંને આ નીચેની તરફ છે ને, આ પાછું ઉપરની તરફ છે. આ ઉપરની આ સાઈડ છે તો આ બાજુ છે ને. આ કેવા અલગ અલગ પ્રકારની ભાત આપણને સરસ મજાની જોવા મળે છે. પછી બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને તે આવી ડિઝાઇનો બનાવે છે. એક દિવસે મેં બ્લોક પકડીને સુંદર ડિઝાઇન બનાવી. જુઓ આ છે ને, આ રીતનું આ ફૂલ ટાઈપનું છે, પછી આ ઊંધું છે, પાછું આ નીચે આવે છે, પછી આ ઉપર જાય છે, નીચે આવે છે ને. આ એક આવું છે, એક આવું છે, પાછું આવું, પાછું, એટલે એકનું એક આ થાય છે, એટલે કે પુનરાવર્તન થાય છે. એટલે આને પુનરાવર્તિત પેટર્ન પણ કહી શકીએ. તમે જોશો કે એક જ બ્લોકનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને આ બધી ડિઝાઇન બનાવી છે. દરેક બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે, તે તમે જોઈ શકો છો. દરેક બ્લોકમાં શું થાય? આ પેટર્ન છે એનું પુનરાવર્તન થાય, એટલે એને કઈ પેટર્ન કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. જો આ પેટર્નમાં કેટલાક ચિત્રો આપેલા છે. મેં ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. મેં દરેક પેટર્ન માટે નિયમનો ઉપયોગ કર્યો છે. જુઓ કઈ રીતે નિયમનો ઉપયોગ કર્યો. જો બાળકો, આ બે બાળકો છે, પછી એક છોકરી છે, પાછા બે બાળકો છે, પછી એક છોકરી છે, પાછા બે બાળકો છે, પછી એક છોકરી છે. એટલે આને પુનરાવર્તિત પેટર્ન, આમાં એને નિયમ લાગેલો છે કે બે પછી એક છોકરી, બે બાળકો પછી એક છોકરી, બે બાળકો પછી એક છોકરી. તો આને શું કહેવાય? ભાત પેટર્ન કહેવાય. શું કહેવાય? ભાત પેટર્ન. આ પેટર્ન માટેનો નિયમ એ છે કે દરેક બે છોકરા પછી એક છોકરી આવે છે, પછી તેનું પુનરાવર્તન થાય છે. તો અહીંયા પણ એવું જ છે. જો અહીંયા તીર આપેલું છે. આ ઉપરની તરફ છે, આ નીચેની તરફ છે, ઉપરની તરફ છે, નીચેની તરફ છે, ઉપરની તરફ છે, નીચેની તરફ છે, ઉપરની તરફ છે, નીચેની તરફ છે. આ પેટર્નમાં એક તીર ઉપરની બાજુ છે અને એક તીર નીચેની બાજુ છે, પછી જ તેનું પુનરાવર્તન થાય છે. જો અહીંયા મહાવરો, નીચે કેટલીક પેટર્ન આપેલી છે. દરેક માનો નિયમ શોધો અને પેટર્નને આગળ વધારો. જો બાળકો, અહીંયા રંગની પેટર્ન આપેલી છે. જુઓ અહીંયા કળશ જેવું આપેલું છે ને. એક લીલા રંગનું છે, પછી એક લાલ રંગનું, એક લીલા રંગનું, એક લાલ રંગનું, પછી આપણે પાછું લીલા રંગનું અહીંયા દોરવાનો છે કળશ. આવી રીતે કળશ તમારે દોરવાનો છે. પછી લીલા રંગનો, લાલ રંગનો, લીલા રંગનો, લાલ રંગનો, એમ રંગની પેટર્ન આપેલી છે. પછી અહીંયા શું લખેલ છે? 2 અ પછી બ, 2 અ પછી બ, 2 અ પછી બ. અહીંયા નિયમ લગાડેલો છે કે 2 અ પછી બ લગાડવાનો, પાછું પુનરાવર્તન થાય 2 અ પછી બ, પાછા 2 અ પછી બ. એવી રીતે આ પેટર્ન તમારે અહીંયા પૂરવાની છે. પછી અહીંયા ત્રીજી જો બાળકો પેટર્ન છે. એટલે એક પાન, પછી 3 પાન, પછી 5 પાન. જુઓ બાળકો, એક એમાં 2 ઉમેર્યા એટલે 3, 3માં પાછા 2 ઉમેર્યા એટલે પાછા 5, પાછું 1, પાછું 2 ઉમેર્યા એટલે 3, પાછા 5. પછી અહીંયા પાછું કેટલા પાન આવશે? 1 પાન. પછી અહીંયા કેટલા પાન આવશે? તો કે 2 પાન. 3, 2 ઉમેર્યા એટલે 1માં પાછા 2 ઉમેર્યા એટલે 3 પાન, પાછા એટલે કેટલા આવશે? 5 પાન. આ 2 ઉમેર્યા નહીં, હવે બીજા 2 ઉમેર્યા એટલે કેટલા પાન થઈ ગયા? 5 પાન. તો એવી જ રીતે અહીંયા પેટર્ન બનાવવાની. પછી બાળકો અહીંયા ચોરસ આપેલા છે. જોજો બરાબર, પણ 3 લીલા રંગના છે ને 1 ભૂરા રંગનું છે. તો કઈ રીતે રંગ આપેલા છે? પહેલી વાર ઉપર બાજુ છે ભૂરો રંગ, બીજી વાર આ બાજુ ડાબી બાજુ, પછી નીચે પાછું જમણી બાજુ. તો આપણે પણ એવી રીતે અહીંયા ચોકડી કરી દેવાની છે. અને પછી તમારે રંગની પેટર્ન આવી રીતે બનાવવાની છે. આ બાજુ પહેલાં કામ મૂકવાનું છે આપણે? રંગ ઉપરની બાજુ, પછી ડાબી બાજુ, પછી નીચેની બાજુ, પછી જમણી બાજુ. તો એવી રીતે અહીંયા પેટર્ન બનાવવાની છે. પછી 5મી પેટર્ન જુઓ. એટલે અડધો ગોળ આપેલો છે ને.
એક ઉપરની તરફ છે, પાછો આ બાજુ છે, પછી નીચેની તરફ, પછી પાછો આ બાજુ, પાછો ઉપરની તરફ, એટલે અહીંયા ક્યાં આપેલું છે? અહીંયા ઉપરની તરફ, એટલે અહીંયા કઈ બાજુ આવશે બાળકો? આ સાઈડ. અહીંયા પાન દોરી દેવાનું છે. હવે આ ક્યાં આવશે? નીચેની તરફ. પછી અહીંયા કઈ બાજુ આવશે? આ બાજુ. પછી અહીંયા કઈ બાજુ આવશે? ઉપરની તરફ છે ને. અહીંયાથી પાન દોરી દેવાના. તો આવી રીતે તમારે પેટર્નને આગળ વધારવાની છે. ઉપરની તરફ આવ્યું એટલે આ બાજુ કઈ બાજુ આવશે? હવે પાન આ બાજુ. તો તમારે આવી રીતે પેટર્નને આગળ વધારવાની હતી. તમે સમજી પણ ગયા છો. પછી અહીંયા તો જુઓ, ચિત્ર નથી આપેલું, રંગ પણ નથી આપેલું. શું આપેલું છે? સવાર, બપોર, સાંજ ને રાત. તો પાછું તમારે લખવાનું સવાર, બપોર, સાંજ, રાત. આ તો આપણી શબ્દની રમત થઈ, શબ્દની પેટર્ન થઈ. સવાર, બપોર, સાંજ, રાત. સવાર, બપોર, સાંજ અને રાત. આ બધી કઈ પેટર્નો કહેવાય? પુનરાવર્તિત પેટર્નો કહેવાય. હવે નીચે જુઓ બાળકો, બીજી પેટર્ન આપેલ છે, વિકસતી પેટર્ન. શું છે? વિકસતી પેટર્ન. જુઓ, મેં એક નવી પેટર્ન બનાવી. વિકસતી એટલે જે આગળને આગળ પ્રગતિ કરે ને, એવી પ્રગતિશીલ પેટર્ન પણ કહેવાય ને વિકસતી પેટર્ન પણ કહેવાય. જો અહીંયા એક નીચે તીર આપેલું છે, પછી ઉપર તીર, એક તીર નીચે, એક તીર ઉપર, પાછા 2 તીર નીચે, 2 તીર ઉપર, પાછા 3 તીર નીચે, 3 તીર ઉપર. તો હવે અહીંયા કેટલા આવશે? હા, 4 તીર નીચે અને 4 તીર ઉપર. હવે આટલે કેટલા આવશે બાળકો? હા, વિકસતી, વિકાસ કરવાનો છે. 1 તીર ઉપર નીચે, 2 તીર ઉપર નીચે, 2 તીર નીચે ઉપર, 3 તીર નીચે, 3 તીર ઉપર, 4 તીર નીચે, 4 તીર ઉપર. તો અહીંયા કેટલા આવશે? 5. 5 તીર નીચે આપવાના ને 5 તીર ઉપર. તો આને કઈ પેટર્ન કહેવાય? વિકસતી પેટર્ન. પણ આ પેટર્ન તો સતત વિકસતી જાય છે, તેથી તેનું પુનરાવર્તન થતું નથી. 5 પછી આપણે બીજા દોરીએ તો એમાં 6, 7 એમ વધ્યા જ કરે. તો શું થયું? તે નિયમનું પાલન કરે છે. પુનરાવર્તિત પેટર્નમાં જેમ નિયમનું પાલન થાય છે, તેમ આ વિકસતી પેટર્નમાં પણ નિયમનું પાલન થાય છે. 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4 એમ આગળ ને આગળ વધતું જ રહે છે. શું તમે નિયમ જોઈ શકો છો? પેટર્નને આગળ વધારી શકશો? તો આપણે તો કહીએ કે હા. આ પણ કરો. જો બાળકો, અહીંયા એક ચોરસ ખાનું છે ને. હવે અહીંયા કેટલા કર્યા છે? 1, 2, 3 ને 4 કર્યા છે. પછી આટલે કેટલા આવ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો આમાં આવી રીતે એક લીટી કરી, આવી રીતે 2 લીટી કરી. હવે આપણે કેટલી લીટીઓ કરીને કરવાનું છે? ચોરસ ખાનામાં 3 લીટી. જુઓ, 1, 2 ને 3, બરાબર? 1, 2 ને 3. પછી કેટલી લીટી આવશે? અહીંયા 4 ખાનાની. તો અહીંયા કેટલા ખાના થયા? 4. આટલે કેટલા થયા? 1, 2, 3, 1, 2, 3, 3 વખત એટલે 9 ખાના થયા. અહીંયા 4 બોક્સ થયા, એટલે 4 4 વખત એટલે કેટલા થશે? ચોગું 16 ખાના. અહીંયા 5 5 વખત એટલે 25 ખાના થશે. તો આ રીતની પેટર્ન પણ આપણે જોઈ શકીએ. પછી અહીંયા એક ત્રિકોણ છે, એ ત્રિકોણની અંદર પાછો એક ત્રિકોણ છે ને. પછી આ ત્રિકોણની અંદર ઉપર 1, નીચે 2. જુઓ, હવે આટલે આપણે કેટલા ત્રિકોણ દોરવાના છે બાળકો? આ એક ત્રિકોણ દોર્યો, બરાબર. હવે કેટલા દોરવાના છે? તો કે 2 દોરવાના છે, બરાબર. હવે કેટલા દોરવાના છે? તો કે 3 દોરવાના છે. 1, 2 અને 3. તો આવી જ રીતે અહીંયા નીચે એક ત્રિકોણ, પછી આવા 2 ત્રિકોણ, પછી 3 ત્રિકોણ, ને નીચે કેટલા ત્રિકોણ દોરવાના? 4 ત્રિકોણ. તો આવી રીતે આપણે અહીંયા પેટર્નને વિકસવાની છે. પછી નીચેની આ જુઓ, આટલે એક ખુલ્લું છે, પછી આ બીજું બી ખુલ્લી છે, પણ એક લીટી, પછી 2 લીટી. પછી ત્રીજોનો જે આકૃતિ છે ને, એમાં 3 બાજુ છે પણ બંધ બાજુ છે. ચોથી બાજુ કેવી આવશે? ખુલ્લી, પણ એમાં કેટલા આવશે? 1, 2, 3 ને 4.
4 બાજુ. હવે અહીંયા કેટલી બાજુ આવશે? 5. પણ કેવી આવશે? ખુલ્લી બાજુ. આ 2 બાજુ, આ 3 બાજુ, આ 4 બાજુના 5 બાજુ પણ કેવી આવશે? ખુલ્લી. હવે અહીંયા 6 બાજુઓ પણ કેવી આવશે? બંધ. 1 2 3, આ 1 2 3, આ 4, આ 5 અને આ 6. અહીંયા પાછી કેટલી બાજુ આવશે? 7. પણ કેવી આવશે? ખુલ્લી. બરાબર. તો આ જ રીતે તમારે અહીંયા પેટર્ન પણ વધારવાની છે. પછી મારી પોતાની પેટર્ન, અહીંયા આપેલ જગ્યામાં તમારી પોતાની પેટર્ન તમારે બનાવવાની છે બાળકો. એટલે તમારે જાતે પેટર્ન બનાવવાની છે. જેમ કે હું તમને એક બનાવી બતાવું. જુઓ બાળકો, આ એક તીર ઉપર, એક તીર નીચે છે ને. તો પછી આવી રીતે એક તીર ઉપર, એક તીર નીચે, એક તીર ઉપર, એક તીર નીચે. આવી રીતે પણ આપણે પેટર્ન બનાવી શકીએ. તમે તમારી રીતે, તમારી અનુકૂળતાએ તમે કોઈ પણ પેટર્ન આવી રીતે બનાવી શકો છો. અહીંયા તમારે તમારી રીતે પેટર્ન બનાવવાની છે. જેમ કે અહીંયા હું એક ચોરસ દોરું, પછી આટલે 2 ચોરસ દોરું, પછી આટલે 3 ચોરસ દોરું, પછી 4 ચોરસ, 5 ચોરસ. એવી રીતે અહીંયા પેટર્નને તમારે આગળ વધારવાની છે. એટલે મારી પોતાની પેટર્ન એટલે કે અહીંયા આપેલી જગ્યામાં તમારી પેટર્ન બનાવવાની છે. એક પ્રગતિશીલ પેટર્ન બનાવી છે અને એક વિકસતી પેટર્ન બનાવી છે. તમારે પણ અહીંયા એક પ્રગતિશીલ પેટર્ન બનાવવાની અને એક વિકસતી પેટર્ન બનાવવાની. તમે બનાવેલી પેટર્નને આગળ વધારવા માટે તમારા મિત્રને કહો. તો આ અહીંયા તમારી રીતે બાળકો તમારે પેટર્ન બનાવવાની છે. તમે પ્રગતિશીલ પેટર્ન પણ બનાવી શકો. એટલે 2 પ્રગતિશીલ અને 2 વિકસતી, એમ તમારે 2 પેટર્નો બનાવવાની છે. તો બાળકો આજે આપણે ભાત પેટર્નમાં પાના નંબર 144, 45, 46, 47 અને 48 પર જે આપણે પ્રગતિશીલ પેટર્નો અને વિકસતી પેટર્નો આપણે શીખી ગયા. તે તમારે પુસ્તકની અંદર એટલી પ્રવૃત્તિ કરવાની છે. નમસ્તે બાળકો.